અને બહેનોને ખાસ કહી દઉં કે તમારી આંગળી કપાશે ને તો દુનિયામાં વાંધો નહીં આવે, જીવી શકાય. આપણી આંગળી કપાય ને તો જીવી શકાય. મારું ને તમારું કાંડું કપાય તોય દુનિયામાં જીવી જવાય. મારા ને તમારા બે પગ કપાઈ જાય ને તો દુનિયામાં વાંધો ન આવે, પણ 3 ટીહુંનું નાક કપાઈ જાય ને પછી જીવવાની મજા મરી જાય. સાહેબ, આ દુનિયામાં વેલ્યુ નાકની છે યાર. અને વેલ્યુ કોને કહેવાય? આવો એક ગામડાનો પ્રસંગ. એક બાજુ 250 પુરુષો બેઠા છે, એક બાજુ 250 માતાઓ બહેનો દીકરીઓ બેઠા છે. અને બહેનોનો સ્વભાવ છે ની વાતોળીઓ હોય. એમાં 4-5 બેનપણીઓ ભેગી થઈ અને એમાં એક બેનપણીને હાવ શરીર હુકાઈ ગયું છે, એકે શરીરની ઉપર ઘરેણું પહેર્યું નથી. એટલે બીજી બેનપણીઓ મસ્કરી કરે છે, મજાક કરે છે કે હે બેન, કે તારો બાપ આટલો પૈસા વાળો હતો, તારો પતિ આટલો પૈસા વાળો હતો, તારું શરીર હું કામ હુકાઈ ગયું, તારે એકે શરીર ઉપર ઘરેણું કેમ નથી? ત્યારે આ બાઈ એક દુહો બોલે છે કે ઘર મોટો ટોટો ગણો અને બડો પિયુરો નામ, એ કારણ સખી દુબડી કે મારો કેડા કાંઠે ગામ. ઘર મોટો, મારો પરિવાર છે એ મોટો, એટલે કે અમારે 15 જેને કહેવાય કે 15 માણસનું હાજ પડે જમવાનું ભેગું બને છે. કે તમારે જેમ નથી 10 બાય 10 ની ઓયડીમાં અમે બેન અમારા બે. અમારે કે કાકા બાપામાં એટલો બધો હંપ છે કે અમે જોડે જમવા બેહીએ. ઘર મોટો ટોટો ગણો કે મારો પતિ કમાવા વાળો એક જ છે અને પાછો બડો પિયોરો નામ, મારો પતિ છે ની નવડ દાતાર છે. અમારા ગામમાં કોઈ માણસ આવ્યું હોય એ ભૂખ્યું અમારા આંગણેથી જાય નહીં. અને એમાં બરોબર અમે જેને કહેવાય ગામના હવાળાની અંદર લાપસી ભરી ભરી અને મહેમાનોને જમાડી દીધું. અને એક સમય એવો અમારો નબળો આવ્યો ને, તેથી મેં મારી દેરાણી જેઠાણી મારી હાહુએ એક ખાલી મંગળસૂત્ર રાખી અને અમારા તમામ દાગીના વેચી વેચી, ઘરેણા વેચી વેચી અને સાધુ સંતોનો અને મહેમાનોને કોઈ દી અમારા આંગણેથી ભૂખ્યા નથી જવા દીધા ને. એટલા માટે અમારા શરીર ઉપર એકે ઘરેણું નથી. આમ બરોબર આટલી બહેનો છે એ અંદર વાતો કરે ન કરે અને એમાં 250 પુરુષ બેઠેલા. એ 250 પુરુષની મેદનીમાં એક યુવાન ધીરે ધીરે હાલ્યો આવે. સડાપ ડગલા માંડે, પણ હાથે હાથ પૂરો. અને મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાન ને, મર્દ लाई वरदाई, मर्द चिंता नहीं माने, मर्द खिलावे खाए, मर्द को मर्द बचावे, मर्द उन्हीं को जानिए सुख दुख साथी दर्द के, वेताल कहे विक्रम सुनो यही लक्षण है मर्द के. सड़ाप हाल्यो આવે. ત્યાં તો 250 પુરુષ ઉભા થઈ ગયા. જય માતાજી, જય ગુરુ મહારાજ, રામ રામ. અમારી જોડે આવીને બેહો, બાથો ભરીને લોકો મળે. 250 પુરુષ એક યુવાન માટે ઉભા થઈ ગયા. એટલે આ જેટલી બહેનો હતી ને 250 બહેનો, એ બધાની નજર છે એ પુરુષ બાજુ ગઈ. કે એવો તો એક કોણ યુવાન આવ્યો કે 250 પુરુષો ઉભા થઈને એને માન આપે છે કે અમારી જોડે બેહો, અમારા જોડે પધારો. અને ત્યારે એકે ઘરેણું નતું પહેર્યું. એ બાઈએ ઉભા થઈને એટલું કીધું હતું કે મારું ઘરેણું આવ્યું છે, મારો પતિ છે સાહેબ. હે, તારી માટે કરોડો રૂપિયા છે, એ તારા ઘરેણા હશે. આ મારો પતિ છે ને, એ મારા માટે મોટામાં મોટું ઘરેણું છે સાહેબ. એટલા માટે આ બધાને કહું છું કે બહુ પ્રેમથી જીવજો, બહુ આનંદ કરજો.